તો બીજી તરફ ઉનાળામાં અમદાવાદ શહેરમાં પાણીની તંગી નહીં પડે। વિશ્વ જળ દિવસે એએમસી વોટર કમિટી ચેરમેનનો દાવો છે, પાણી અછત ઊભી થશે તો વૈકલ્પિક વ્યવસ્થા કરાશે। શહેરમાં અંદાજ મુજબ 700 થી વધુ બોર કાર્યરત છે। બોરના પાણીથી 700 એમએલડી પાણી મળી રહેશે। પ્રતિ વ્યક્તિ 140 થી 160 લીટર પાણીની જરૂરિયાત ધરાવે છે, ત્યારે શહેરમાં 1750 એમએલડી પાણીની ટ્રીટ કરવાની ક્ષમતા છે। શહેરમાં 70 લાખની વસ્તીને 1450 એમએલડી પાણી સપ્લાય થાય છે। 2023માં 2150 એમએલડી પાણીનો જથ્થો વધારવાની તૈયારી છે। નર્મદાનું પીવાનું પાણી દરેક ઝોનમાં પહોંચાડાઈ રહ્યું છે। હાલ કોતરપુર, રાસ્કા, જાસપુરમાંથી પાણી મળે છે। સ્વાભાવિક છે કે ઉનાળો આવે એટલે 20% પાણીનો વપરાશ વધતો હોય છે, શિયાળામાં ઘટે છે। તો ઉનાળામાં જે વપરાશ વધે છે, અત્યારે હાલ 1450 જેટલું સપ્લાય થાય છે અને કેપેસિટી 1750ની છે। ઉનાળામાં પાણીની ક્યાંય તંગી ન પડે એવું આયોજન કોર્પોરેશનના માધ્યમથી કરેલું છે। તો સાબરકાંઠાથી મહત્વપૂર્ણ સમાચાર। હિંમતનગર માર્કેટયાર્ડમાં ઘઉંની વિપુલ આવક। ઘઉંના વેચાણ માટે સવારથી 250થી વધુ ટ્રેક્ટર કતારમાં જોવા મળી રહ્યા છે। ઓપન માર્કેટયાર્ડમાં હરાજીમાં સૌથી વધુ 666 ભાવ મળ્યા છે, તો ઘઉંના 450 થી 666ના ભાવ મળી રહ્યા છે। સરેરાશ ટેકાના ભાવ 403 કરતાં વધુ છે અને આ ભાવ મળતા ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે। અમદાવાદ ડેન્ટલ કોલેજના પૂર્વ ડીન ડોક્ટર મિહિર શાહે ગુજરાતમાં સરકારી ડેન્ટલ કોલેજોમાં ગુણવત્તા સુધારવા અંગેનું નિવેદન આપ્યું હતું। તેમણે જણાવ્યું કે ગુજરાતમાં હવે ડેન્ટલ કોલેજ વધારવાનો કોઈ અર્થ નથી। કોલેજોની ગુણવત્તાકીય વિકાસ જરૂરી છે, નહીં કે માત્રકીય વિકાસ। હાલ રાજ્યમાં 14 થી 15 ડેન્ટલ કોલેજો છે કે જેની 1400 જેટલી બેઠકો પણ છે, જેમાં પણ 2 વર્ષ અગાઉ શિક્ષણ સ્તરને કારણે ઘણી બેઠકો ખાલી રહેતી હતી। મિહિર શાહે વધુમાં ઉમેર્યું છે કે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ જેવી હાલત ન થાય એટલા માટે કોલેજોનું સંખ્યાબળ વધારવાની કોઈ જરૂર જણાતી નથી। ગુણવત્તા એ રીતના કે હાલના તબક્કે જે પહેલાં દાંત કાઢીને ચોકટા પહેરાવવાની જે પ્રક્રિયા હતી, જે જૂના આપણા ડેન્ટિસ્ટો કરે છે, હવે દાંત બને ત્યાં સુધી દાંત બચાવવા જોઈએ, બને ત્યાં સુધી દાંતનો એવી રીતના સારવાર લેવી જોઈએ કે સાર સંભાળ લેવી જોઈએ કે દાંત તમે જીવો ત્યાં સુધી તમારા 32 દાંત સાથે લઈને જીવી શકો છો।